પાટણ શહેરને સ્વચ્છ અને અતિક્રમણ મુક્ત બનાવવાના ઉમદા હેતુથી પાટણ નગરપાલિકા દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અને દબાણ હટાવવાની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી અંતર્ગત શહેરના વ્યસ્ત ગણાતા તિરુપતિ બજાર વિસ્તારમાં તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી। તિરુપતિ બજારમાં વેપારીઓ દ્વારા રસ્તા પર કરવામાં આવેલા બિનઅધિકૃત દબાણો, ગેરકાયદેસર ઓટલા અને લોખંડના શેડને નગરપાલિકાની ટીમ દ્વારા જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા। બજારની આગળના ભાગમાં અડચણરૂપ ઉભી રહેતા લારી ગલ્લા અને વિવિધ નાની હાટડીઓને પણ સ્થળ પરથી દૂર કરવામાં આવી હતી। આ કાર્યવાહીના પગલે વર્ષોથી સાંકડો બનેલો રસ્તો વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે ખુલ્લો થયો હતો। દબાણ હટાવવાની સાથે સાથે પાલિકા દ્વારા સમગ્ર વિસ્તારમાં સફાઈની કામગીરી પણ સઘન બનાવવામાં આવી હતી। નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના ટ્રાફિક અને સફાઈના પ્રશ્નોને હલ કરવા માટે આગામી સમયમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે। વેપારીઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વેચ્છાએ દબાણો દૂર કરે અને શહેરની સુંદરતા જાળવવામાં સહયોગ આપે।